આણંદ વિધાનસભાનું ખાંતલે ગામ અને જ્યાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। લગભગ 1.11 કરોડથી વધુના વિકાસના કામો જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાંધલી દાંડી માર્ગથી ગામના ભાગોળ સુધીના પુનઃનિર્માણ રોડ, સીસી રોડ તથા બ્લોક પેવિંગના કામો, ગટર અને પાણીની સુવિધાના વિકાસ કાર્યો, એલઈડી લાઇટના કામો તેમજ મજૂર સેવા કેન્દ્ર અને પંચાયત ઘર જનસેવા કેન્દ્રના નિર્માણ સહિતના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને સ્થાનિક પદાધિકારીઓએ પણ વિકાસલક્ષી યોજનાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો। ગુજરાતની ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોની સતત ગતિ વધી રહી છે। હમણાં જ પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીમાં મળ્યા છે, ચારે તરફ કેસરીઓ લહેરાઈ ગયો છે। ત્યારે આજે આણંદ વિધાનસભાના મત વિસ્તારના અમારા ખાડલી ગામથી દાડી માર્ગ સુધીનો આ 500 મીટર લાંબો આરસીસીનો રોડ લગભગ 65 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે। તેની આ ગામજનોને હું શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ગામમાં 25 લાખના ખર્ચે એક નવું પંચાયત ઘર પણ બની રહ્યું છે અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિવિધ 10.5 લાખના નાના ગ્રાન્ટોના કામ પણ આજે શુભારંભ કર્યો છે। ત્યારે ખાડલી ગામમાં ખૂબ આનંદ વ્યાપી ગયો છે। ભારતીય જનતા પાર્ટી શહેરોની સાથે સાથે ગ્રામ્ય લેવલે પણ વિકાસની ગાથા વધતી રહે એ દિશામાં કામ કરી રહ્યો છે। અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, મારા જિલ્લા પંચના ચૂંટાયેલા મહેન્દ્રભાઈ અને સમસ્ત સંગઠનની ટીમ આજે હાજર રહી છે અને આ પ્રસંગે સર્વ ગ્રામજનોને તથા આણંદ વિધાનસભાના સર્વ પ્રજાજનોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું।